હેલો ભાભી, કેમ છો? અરે મમ્મી કહેતી હતી કે તમારો ભાઈ કેનેડા તમારા માટે કંઈક પર્સ લાવ્યો છે, તો બતાવો ને જરાક કેવું છે. અરે ભાભી, પર્સ તો બહુ સરસ છે અને કલર એ કેવડો સારો છે. હું લઈ લઉં? ના ભાભી, તમે કહેતા હો તો હું આના પૈસા આપી દઉં. હા, નહીં, તમે કહેતા હો તો આના પૈસા આપી દો. અને તમને તો ખબર છે મેં એક ટાઈમ તમારી પાસેથી કંઈ જ માંગ્યું નથી અને કોઈ દિવસ કંઈ માંગતી નથી, પણ મને આ પર્સ બહુ જ ગમે છે. તો હું લઈ જાઉં? નહીં, તમે કયો એટલા હું આના પૈસા આપી દઉં. મને પણ બહુ જ ગમે છે. હું લઈ જાઉં? મમ્મી, આ વખતે ભાઈને કહે છે ને રક્ષાબંધનમાં મારા માટે સોનાની બુટ્ટી લઈ લે. આમ તો તને ખબર જ છે હું કોઈ દિવસ કોઈ પાસે કાંઈ માંગતી નથી, ભાઈ પાસેથી તો હું કાંઈ જ નથી માંગતી, પણ આ તો રક્ષાબંધન છે અને રક્ષાબંધનમાં બેનોનો હક હોય ભાઈ પાસેથી માંગવાનો, એટલે હું કહું સોનાની બુટ્ટી જ લઈ લઉં. મમ્મી, ભાઈને કહેજે ને બજારમાં જાય મારી માટે કેસર કેરીની એક પેટી લેતા આવે. આમ તો મારે કાંઈ લઈ નથી જાવું, રાત મારા સાસુ કહેતા હતા કે તમારે ત્યાંની કેસર કેરી બહુ સરસ આવે એટલે લઈ જાવી છે. મારે લઈ નથી જાવી. સારું ભાભી, હવે હું જાઉં છું. સબર કરો. અરે લિપસ્ટિક કરવાની તો ભૂલી જ ગઈ. ભાભી, હું તો મારો કઈ સામાન નથી લાવી, તમારે લિપસ્ટિક આપો ને. અરે વાહ, કેવો સરસ શેડ છે અને મારે પણ કેટલો સૂટે થાય છે. જો ને મમ્મી, થાય છે ને. મારી પાસે છે આવો શેડ, પણ થોડો ડાર્ક કલર છે, તમારો લાઇટ કલર છે, સરસ લાગે છે. હું આ લઈ જાઉં?